ઘંટી આંકતો કલાકાર થઈ ગયો. મને ખુદને ખબર નથી થઈ હું કલાકાર છું. આ તો બધા કે કલાકારને ફોટા બોટા પાડે તેમ આપણે આવા મોટા કલાકાર છીએ. મને તો ખબર જ નથી. ઘંટી દુઃખમાંથી આવેલો માણસ છું. એક ભાઈ મને કે ગુબા તમારી લુક બહુ સારી છે. લુક તારીમાં ભૂખમાંથી આવી છે. ભૂખમાંથી જે વસ્તુ આવે ભૂખા કાઢ નાખીએ. ભૂખની બહુ તગાજ છે. પૂછો બેઠી છે બેઠો ભૂખ વસ્તુ તગાજ છે. આ સ્ટેજમાંથી સૌથી વધુ મહેનત કોની છે? આ લોકોની. સૌથી ઓછા પૈસા કોના? આમના. શું કરવા? આ લોકોની એકતા નથી. બાકી આ લોકો એકવાર એકતા કરે કે મને કોઈ કલાકારમાં ગાવું નથી, વગાડવું નથી, એટલે કલાકાર આમને પગે લાગે. આને એમને મને હાલે જ નહીં. પણ એકતા નથી છે તો ભોગ તમારા જાઓ. એકતા રાખતા નહીં ને કે આપણે બે ભેગા મળશું. એકતા નહીં રાખવાની સાહેબ. બસ મને ખબર પડી જાય છે. મંત્ર બોલે શું કરે? દાંત તો કાઢ. આખું ગામ દાંત કાઢી જોતું નથી. કોણ છે? દેવાયતભાઈ સોંડાભાઈ અને ભીમસિંહભાઈ સામતભાઈ આજની રસોઈના દાતા શીખવા જોરદાર તલના ગતિ વધાવો. વાહ. ગઈ સાલે પણ જ હતા. આપી હતી ગઈ સાલે, એટલે આ વખતે કામ આવી ગયું. એડવાન્સ બોલાવી હતી એટલે ખાધું ને બધે. બસ આ આખો દી રસોઈના દાતા. આવતી વખત જમણવાનો ખર્ચો આપે છે દેવસિંહભાઈ વિહાભાઈ અને દેવાયતભાઈ સોંડાભાઈ પાછા. વધાવો તારી કરતી. આવતી વખતે મને બોલાવજો. આ વખતે પૈસા આવતી વખતે તો આપજો. દેવતભાઈ હવે બેઠા. દેવતભાઈ ક્યાં હે? વાહ દેવતભાઈ વાહ વાહ. હા અરે મને આ ધંધો મને બહુ હારા મારો ધંધો હોય તો અમારે જેવો કોઈ ભાઈ ધંધો જ નથી. આવો ધંધો મેં ક્યાંય જોયો નથી. એક જોડી કપડા સાલ નાખીને હાલતા. 1 રૂપિયાનું રોકાણ જ નહીં મારો દીકરો. કદાચ મારા 1 લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને મને 1 રૂપિયો ન આપી મારું જાય શું? પણ મેં રૂપિયા આપી દીધી. મને વિશ્વાસ છે. હું તો ખાલી મજાક કરું છું. બોલો જાહેર છે. પાછી જાહેર આવ્યો. વાહ આપણો સમાજ બહુ અદભુત છે. આપણે કેવો સમાજ છે ખબર છે? આપણો માલધારી રબારી ભરવાડ આપણે બધા આપણે મા ઉપર આવેલો સમાજ છીએ. આપણે માને પૈસાવાના એક પણ ડગલું આગળ નથી ભરતા. આ માં આપણું હલાવે છે. માને પૈસાવાને આપણે ખાતા પણ નથી. સારી વસ્તુ પહેલાં માને આપણે ધરાવીએ છીએ. એટલે આપણે માત્ર હાલતા હોય તો મા અને દયાથી આપણે હલે છીએ. આપ શું ગામ મા ભગવતી મોગલમાની સેવા કરો છો. આનું ફળ તમને ચોક્કસ તમારા બાળકોને તમને મળશે. તમારી રક્ષા કરશે. તમારે કંઈ તકલીફ આવી છે મોગલનું નામ લેશો તમારી તકલીફ થઈ જાય છે. એ મને વિશ્વાસ છે. કારણ કે એવી ભગવતી મા માયા બેઠી છે આપણે આ. એટલે મારે હાસ્યની વાતો કરવી છે. પણ બોલું થોડી વાર રહેવા દી કા છેલ્લે બોલશું. વાહ મને મેરુભાઈ કે તમારે 2 રાઉન્ડ લેવાના છે. મેં તો પહેલાં આવો મને પહેલાં મૂકી દીજો એટલે પછી પાછો 1 વાગ્યા વાળો બીજો આવી જાય તો કે પહેલાં નહીં તો પછી 1 રાઉન્ડ કીધું. હું એવડો મોટો લાંબો રાઉન્ડ લઈશ કે તમે ઘરે આવી જઈશો. એવું મારું કામ હતું કંઈક. પણ મા ભગવતી 5 મિનિટ માની યાદી કરું. હું જે ગાવાનો છું એ ગીત મારા છે. ભાવ ગીત છે. તમને મજા આવશે. સંગીત સારું હોય છે. ઢાળ સારા હોય છે. એટલે 1-2 મિનિટ હું ભાવ લઈશ. કારણ કે અહીંયા રબારી સમાજ બેઠું છે. અહીંયા કોળી સમાજ બેઠો હોય છે. અહીંયા જે 18 વણ બેઠી છે. કયા સમાજ પણ રબારી કોળી તો આ ગામમાં છે મને ખબર છે. સાધુ પણ છે. દલિત સમાજ કદાચ છે. અહીંયા બધા સમાજ હોય છે. એટલે બધા આખા ગામ સમક્ષ આ પ્રોગ્રામ જ્યારે ગોઠવવામાં આવ્યો હોય રબારી સમાજ આખી આ વખતે ઉમટો હોય. કોળી સમાજ ઉમટો હોય એટલે મોગલમાં જેવી ભગવતી અમારામાં 9 લક્ષ્ય આવ્યું થઈ. 9 લાખ નથી થઈ હો. એ બાજુ ખોટું છે. 9 લાખના નામ આવડે કોઈને? 9 લક્ષ્ય આય. 9 લક્ષ્ય આય કોને કહેવાય? કે એક ચાની દીકરી હોય 9 લક્ષ્યને પ્રાપ્ત કરી લઈને 9 લક્ષ્ય આય કહેવાય. 9 લક્ષ્ય આયમાંથી 9 લાખ શબ્દ અભ્રંશ થયો. 33 કરોડ દેવતા ને 33 કોટી. કોટી એટલે જાતિ. 33 જાતિના દેવતા છે પણ આપણે કરોડ કહીએ છીએ કારણ કે શબ્દનો અભ્રંશ થયો. એવા ઘણા બધા શબ્દના અભ્રંશથી આપણને ખબર નથી આપણે શું બોલીએ છીએ. હું પહેલાં બહુ ગરબા ગાતો. એક ગરબો રોજ ગાતો. મારે તારા પાડે વાંજિયા આવે, મારે તારા પાડે લંગડા આવે, મારે તારા પાડે આંધળા આવે. આ રોજ મારે એક ગીત ગાવાનું. મારે રાતે માતાજી મને સપનામાં આવ્યા. મને કે શું ગાસ રાતે? મેં તારા પાડે આંધળા આવે, તારા પાડે લંગડા આવે, તારા પાડે નિર્ધન આવે. મને કે તારી પાસે કોઈ સારો માણસ છે જ નહીં કે બેટા લંગડાને દવાખાને મોકલો. તમારા બાપનું શું ટાયરું છે? પછી મેં કેન્સલ કર્યું નહીં ગાવાનું. શું વાત કરો?
પણ એ ગીત છે ને એનું કંઈક અલગ અલગ થાય છે, આપણે સમજીશું ને. મારે તારા વાજી આવે, તારે પડે લંગડા, તારે પડે આંધળા, તારે પડે પાંગડા, એ આપણી વાત નથી. હાથ નો એની, આપણા પગ નો એની વાત નથી, આપણી આંખું નો એની વાત નથી. એ ગીત એવું સૂચવે છે અર્જુનને કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, હું તને દ્રષ્ટિ આપું. એનો મતલબ શું? અર્જુનને આંખું નહોતી તો દ્રષ્ટિ આપવાનું શું લાવ કીધું? એનો મતલબ એ થાય છે કે હે માં, મને એવી આંખું આપ કે હું સારું જોઈ શકું. હે માં, મને એવા હાથ આપ હું સારું કામ કરી શકું. હે માં, મને એવા પગ આપ હું સારા રસ્તે ચાલી શકું. આ પગની વાત છે. આપણે એવું સમજી ગયા છીએ ભાઈ, પણ હાલે છે આ દુનિયામાં નથી સમજાતી, બહુ હાલે છે. હા, પણ એવી મોગલમાં નીકળી લાઈન, હે માં કેતા મળજો, મોગલ માં કેતા મળજો, મને માં કેતા મળજો. મોગલ માં કેતા મળજો, મન માં કેતા મળજો, માં કેતા મળજો, મન માં કેતા મળજો, મન માં કેતા મળજો, મન માં કેતા મળજો. મારા હૃદય કાયમ રહેજો, મને ખમા ખમા કહેજો, મારા હૃદય કાયમ રહેજો, મને ખમા ખમા કહેજો. હા, માં કેતા મળજો, મને માં કેતા મળજો. મોગલ માં કેતા મળજો, મન માં કેતા મળજો, મન માં કેતા મળજો. મોગલ માં કેતા મળજો, મન માં કેતા મળજો, માં કેતા મળજો, મન માં કેતા મળજો, મન માં કેતા મળજો, મન માં કેતા મળજો. પછી ડાકલે દોડ દેતી, છોરુને ખમા કહેતી, તું ડાકલે દોડ દેતી, છોરુને ખમા કહેતી. હા, માં કેતા મળજો, મન માં કેતા મળજો. આ કાનુડા, આ કાનુડા. જય મોગલ, જય મોગલ. જય માં. कोई बोलावे के ना बोलावे, मोगल तो बोलावते रे. कोई बोलावे के ना बोलावे, मोगल तो बोलावते रे. પોતાના એક દી થઈ ગયા પારકા, હરા હરા નય મેં કરી લીધા પારકા. પોતાના એક દી થઈ ગયા પારકા, હરા હરા નય મેં કરી લીધા પારકા. કોઈ ચલાવે કે નો ચલાવે, મોગલ તો ચલાવશે રે. એમાં માલધારી સમાજ બેઠું છે, રબારી સમાજ એકાદી લે. એ તારી લાલ લાલ પાઘડી મન મારું મોયું, એ માલધારી જીઓ રે રબારી વાલા, રબારી વાલા. તારી પાઘડી એ પાઘડી એ પાઘડી એ, તારી લાલ લાલ પાઘડી મન મારું મોયું, એ માલધારી જીઓ રે રબારી વાલા, રબારી વાલા. એલા ભલડું મારું મોયું ને દલડું મારું મોયું, ભલડું મારું મોયું ને દલડું મારું મોયું, એ માલધારી જીઓ રે રબારી વાલા, રબારી વાલા. આવી નવલક્ષી આવ્યું થઈ માં મોગલથી લઈ ચામુંડા, આપણે રાજલમાંથી રહી ઘોડિયાથી થઈ અલગ અલગ કામ કર્યા. એક તમને નાની એવી ગીત સંભળાવું છે, મારે બહુ લાંબો ઇતિહાસ છે. વાલવરનું પાદર, કીર્તિદાન ગઢનું ગામ, 18 વર્ષની ઉંમર, જેતભાઈ લાખા જાની દીકરી મહીસાગર નદીમાંથી પાણી ભરવા નીકળે અને મેડા નામના રાજપૂતે આવી નાની એવી કાંકરી મારી માટીના માટલામાંથી. પણ કોઈ સિંહને પાછી વળે, કોઈ નાગને પાછી વળે, પાછી વળીને કીધું કે હે મહેડા, આ પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં, બાકી જાણી જોઈને માર્યો તું જેતી લાખાની. અને સાહેબ એના આંખોના ડોરા બહાર કાઢી દીધા અને ધરતીમાંથી ઢળી પડ્યો. ગામ ખાલી કરવાનો હુકમ થયો. નાગબાઈના જેતભાઈના ગાડા છૂટા. પણ એ ટાણે 2 કોળીના છોકરા ઉભા થયા સાહેબ, 20-22 વર્ષના.
કોળીના છોકરા માતાજીની રક્ષા કરવા માટે. માને જરૂર ન હોય રક્ષાની, પણ બે કોળીના છોકરા ઉભા થયા કે માં અમે તારી હારે છે, કોઈ તારું નામ ન લે, અમે તારી હારે આવી, તારી માથે કોઈ ઘા ન થાય. તારે જેતભાઈ કીધું કે બેટા તમે કીધું એટલે આવી ગયું, પણ છતાંય તમને એમ હોય તો મારા જે ગાડામાંથી હું ન બેઠી હોય એ ગાડામાં તમે બેસી જાઓ. પણ એક એક ગાડું ચેક કરે, બધે જેતભાઈ દેખાય, એક એક ગાડું ચેક કરે, બધે જેતભાઈ દેખાય. અને કોળીના છોકરા પગે લાગ્યું કે માં તું તો જગદંબા છું, તારે અમારે તારી રક્ષા ન કરવાની હોય, રક્ષા તારે અમારી કરવાની હોય. અને કોળીના છોકરાને તેથી વચન આપ્યું જેતભાઈએ કે તમે મારી રક્ષા માટે આવ્યા, હું તમને વચન આપું છું વાલોના પાથરમાં કે તમારું એક ઘર છે ને 100 ઘર થઈ જાય છે, ઓલાના 100 ઘર છે એનું એક ઘર થઈ જાય છે. આ જેતભાઈ વચન આપ્યું અને પાછી વળી તારે લાગતી હતી કેવી, અમારો કેદાર લખે કે સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, જેતી લાખાની જોઈ લો પાણી લા હાલી, જેતી લાખાની જોઈ લો પાણી લા હાલી. સરકે સરકી સૈયરું સાથે ભરી રે ગાગર મૈસાગર માથે, ભેડિયા વારી મેરે રે હાલી, ભેડિયા વારી મેરે રે હાલી, જેતી લાખાની જુઓ પાણી લા હાલી, લાખાની જેતી જુઓ પાણી લા હાલી. માતાજી હાલી માતાજી. મહિરો બેઠો માર્ગ માથે, કુળહીરાને લઈને સાથે, ચારણ કુળની દેતી ચંડી રે હાલી, ચારણ કુળની દેતી ચંડી રે હાલી, લાખાની જેતી જુઓ પાણી લા હાલી, જેતી લાખાની જોઈ લો પાણી લા હાલી. માતાજી હાલી માતાજી. માલધારી અરે કેદાર તારા ગુણ ગાવે, લાખાની જેતી જુઓ પાણી લા હાલી, એ 9 લાખનો મેળો મારી, 9 લાખનો મેળો મારી, મચરાણીનો મેળો મારી, મોગલમાનો મેળો, મેળો રે મેળો, મેળો રે મેળો. રોસાડે રોસાડે બુઢીને બાળી દિન તૈયારી વિશ્વ જાણી પ્રદારી વખત વાણી દેવ દાણી જય મોકલ માં મસરાડે મસરાડે. હાથે મનો ચૂડો મને રમતા લાગે રૂડો, મારી મોગલ માનો મેળો મારી મચરાણી નો મેળો, મેળો રે મેળો, મેળો રે મેળો. આ કોળી સમાજ, આ કોળી સમાજ. નારણ કાઠ કારણ પાર ઉદારણ પરજાડી જવનાથ જાણ સાચ વધારણ વિઘ્ન મિટારણ ખુદાડે. મહિષાસુર મારણ ધીરજ ધારણ ચારણ ચારણ કરતાડી હોકત વાણી દેવ તટાડી જય મોગલ માં મસરાડે. કાકણ ને ગણંદિયો મને કા
એક તારો રૈયાદાર ચામુંડામાં કરી દેવનો મેળો પર દેવી દયાળી ભેડિયાવાડીમાં એક તારો યાદ મારવાડી સમાજ સુંદર સલાડી સદા સુકાડી રમતિયાડી રવિયાની કોયલા ગિરવાડી ઘર કમાણી મોઢે બાડી બિરદાડી માં મોઢે બાડી બિરદાડી મન મચરાડી પાઈ ફજાડી પરકંડા ડવરાઈ હવે છે મોહમાને તી ચાડકને તી ચામોના માં ચાડકને તી ચામોના ધોબારે ધોળનો ચોટીલો કીધોમાં પ્રગટા રે પાંચાળ એની માતે બિરાજાયા બે માવડી માતે બિરાજાયા બે માવડી દેવીયું કમરે તાર ચોટીલા વાડી ભેડિયા વાડીમાં એક તારો યાર જય ચામુંડા જય ચામુંડા હોય કિલોડા હિંગોડા હોય કિલોડા હિંગોડા જો કણખે ઘટા રો કરતા ખેલ ઝપટા ખંડા રોરાઈ હવે ચી મોમાને ચી ચાણકને ચી ચામુના માં ચાણકને ચી ચામુના છેલે પાવો ગઢમાને વાલો રે કારોડી માં પાવો ગઢમાને વાલો રે કારોડી માં પાવો ગઢ 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 ઘમસાણ વગાડે કારોડે માટે ગાતો તો પૈસા આવતા અને પૈસાની ખાસ જરૂર છે મને ખબર છે મારો વિષય તો 80 નો છે પણ મારું ગાવાનો વિષય છે નહીં પણ મને આવડે છે મારી ઘણી વાતો મારા બાપુની કરવાની છે કારણ કે બીજાના બાપની વાત કરાય એવું છે આપણે કોઈ મારે મારા બાપુની વાતો કરીશ હમણાં આપણો માલધારી શિક્ષક થઈ ગયો ને તે આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું એક જ વિષયમાંથી
પશુ વિશે. ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે ને ભેંસ દૂધ આપે છે. બટ આટલું શીખડાયું સાહેબે, બીજું કંઈ શીખડાયું જ નહીં આપણે માલધારીએ. તે બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા, છોકરાને ઊભા કર્યા કે છગન ઊભો થા, આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અરે વાહ બેટા વાહ, બેસી જાઓ. મગન તું ઊભો થા, બોલ આપણી સ્કૂલ આપણી શાળા વિશે બે શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાને બાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બે જા સાલા એક ને એક વાત કરે. બેટા માધવ તું ઊભો થા, આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ અહીંયાથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા બિચારા. તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ અને ભટકાણા. એ સાહેબ કોમામાં વહી છે. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા, સાહેબને કોઈએ પૂછ્યું સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા. બોલો સાહેબને ગોટી ચડાવ્યા. અમલદારી છે આપણો. હમણાં અમારા ગામમાં રામામણ રમવા આવ્યું. એમાં તમને ખબર છે કે ભેરવો હોય જાપે તૈયાર થતો હોય. તમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો હતો ને આ બાજુ તબલા વાઈ ગયા કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. ને ભેરવો ત્યાંથી નીકળ્યો, પણ જાપામાં એક કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે સાલી જાપામાં કૂતરી વિહારી છે. ને કૂતરી મારી દીકરી ભેરવાને ભારી છે, ભેરવાને ભારી છે કૂતરી થઈ વાહે. તે ભેરવો બિચારો ગામની બદલે સીમમાં ભાઈ ગયો અને વહી ગયો તલાવમાં. એટલા પાણીમાં પેલો હાથમાં કાકડો લઈ કે રામાપીરને કહો મને અહીં મારી નાખીને કે સાલી બાર મને કૂતરી મારી નાખશે. આવું હતું પેલા, હવે નથી. પેલા હતું મને ખબર છે, હવે નથી. દેવ પગલી જો આને ભલે ખરાબ ગીત ગાયા હું રાજી છું, પણ એને હારા પણ ગીત આવડે છે. આનું એક ગીત માતાજીનું એવું આવ્યું કે 200 મિલિયને પગી ગયું. સાચું બોલું ને મને ખોટું ન પડતો. 150 મિલિયન 50 વધી ગયું, ઘટવી છું ને એટલું વધારું. 50 નો મારા માફ હોય એમને ઘટવીને. હું 150 મિલિયન એટલે બહુ મોટી વાત થઈ. એ માને પ્રાર્થના કરી છે. ગીત હું ઘણી વાર ગાઉં છું, પણ આને ગાયેલું ગીત છે. આપણે એકાદી લાઈન દેવ પગડીનો મોકો લઈ લઈએ આપણે. ને તમે કહેશો તે કહું એ માટલામાંથી માટલું સંભળાવ છે, આપણે સાંભળવું હોય તો સાંભળવું હોય. સાંભળી બિચારો આવ્યો હતો. અને તને આમ જો મેરુભાઈ હે ને 1.5 લાખ રૂપિયા આપશે અવારમાં, એની પાસે હશે તો બરોબર. લે માયક આપો, આ માયક કરો ચાલુ, એની ખબર પડે. મોકો લઈ લઈએ આપણે. આવ્યો છે તો બોલો. અને બોલ બેટા બોલ. પહેલા તો માલધારી સમાજ બેઠો છે અને આમ તો મારું ગામ આહેડા, 1000 ઘરવાળું વસ્તીવાળું આહેડામાં મોટો, અને આહેડામાં રબારી સાથે જ મોટો થયો છું. એટલે આશેડા ગામમાં અત્યારે અમદાવાદ રહું છું. ગાતા તો આવડતું હતું જ નહીં આપણને, એ તો પહેલે બધાને ખબર છે. ઇન્ટરવ્યૂ માધ્યમથી બધાને કીધેલું જ છે કે મને ગાતા આવડતું નથી, એક્ટિંગ આવડતી નથી, કે પછી લખતે નહોતું આવડતું. ઘણા વર્ષો પહેલાં નાનું ચાલ્યું, પણ પહેલાં ગાતા પહેલાં ને બોલતા એક જબરજસ્ત માતાજીનો હાથ ઊંચા કરીને એક જયકારો કરાવી દો. બોલે મોગલ માતની જય, ગોગા મહારાજની જય, વિહત માતની જય, ચેહર માતની જય, મહાકાળી માતની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હર વાત એવી છે, આમને કોઈ ના પહોંચ્યો. આખા વર્લ્ડમાં દુનિયાના કલાકાર મેં જોયા, અને આના તોલક કોઈ ના આવે બાપ. કેમ કે અમે હું અટ્ટે કટ્ટે બોલું અમારું ઉત્તર ગુજરાતી ભાષામાં, કે અટ્ટે કટ્ટે 2 જ કલાકાર ચાલે છે, કાબા ગઢવી અને દેવ પગલી. બેન કાંઈ આવડતું નહીં. 2 કલાકાર અટકે કરે, બાકી બધા સીધા પટેલ. એટલે માતાજીની આ કૃપા છે, ભગવતીની કૃપા છે. ખૂબ દુઃખ જોયું છે કે જે નામ થયું છે એ બધાને ખબર છે કે કેવી હાલતથી કેવી પરિસ્થિતિથી બહાર આવેલો હું કલાકાર છું. આજે રૂપિયા જે લઉં છું તો એ રૂપિયા લઉં છું શું કામ લેવું? કે તમે દુનિયા કોઈ બ્રાન્ડ નહીં બનાવે, તમને કે લેબલ તમને નહીં આપે, આપણે ખુદને બનવું પડશે. તમારો ભાવ ખુદ તમે ઊંચો કરશો ને તો તમારા આવડત હશે ને તો દુનિયા આપવા આવશે. પણ તમે લોકલ રહ્યા તો અહીંયા પ્રેમ છે,
અકાબાનો ખૂબ પ્રેમ છે મારા વતી. મને મને દિલથી ખરો પડે ને પ્રેમ કરે છે. અને હું ખૂબ ભાગ્યશાળી છું કે મને આવો મિત્ર મળ્યો છે. બરોબર ને? ખોટી વાત નથી. અમે 5 વર્ષ મેં મિત્રતા છે. 5 વર્ષમાં મને એવો એક દિવસ નહીં કે મહિનામાં અમે 4 થી 5 વખત ભેગા થઈએ. અને ભેગા થઈએ એટલે 2 3 દિવસ ભેગા જ હોય છે. હવે મને આમ તો મારું રોકસ્ટાર તરીકે નામ ઓળખાય છે દેવ પગલીનું. એટલે મારું પાગલ બેન્ડ છે આખું બહુ મોટું 45 ટીમનું. પણ મને કે તું ડાયરામાં બોલિવૂડમાં ના જાય, અહીંયા જા. આની જે મજા છે એટલે હું તો માણવા આવું છું, તમને જાણવા આવું છું કે અહીંયા મજા કંઈક અલગ છે. નેહડાની મજા અલગ હોય, મંદિરોની મજા અલગ. એટલે કેવું વાત કહું, સરગમ જાનો ના સુર પહેચાનો ના, जाने कैसे कलाकार बन गया, ए जो यारी है नातेदारी है, जिसको चाहा वो यार बन गया, मुझको जो जो दिया भोले ने दिया, आया जो दिल में वो मैंने गा लिया, आया जो दिल में वो मैंने गा लिया. પણ કેવું ગાયું, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી ગાડી એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મન માયા લગાડી રે. જેનાથી મને ઓળખાણ મળી, કે જેનાથી મારું નામ થયું. આમ અકાભાઈ કીધું કે ₹1,00,000 ઘાઘરો, એ કીધથી મને ફેમ મળી કે ચલો ભાઈ કોઈ આખા ભારતને મને ખબર પડી કે કોઈ દેવ પગલી છે જે 500 મિલિયન સુધી પહોંચ્યો છે. 475 મિલિયન ગીત થયું હતું. એટલે એનાથી મને ગાયક કલાકાર તરીકે બજારમાં આવ્યો. પણ સાચું કહું ને તો મને જે ગીત ભાવથી ગાયું, મનુભાઈ રબારીએ લખ્યું અને મને એમની ચેનલમાં ગવડાવ્યું કે દેવા આ તું ગા. ત્યારે હું સ્ટાર પણ નહોતો અને લોકલ સ્ટારે નહોતો, વચ્ચે હતો. મને કે તું ગાઈશ તો સારું લાગશે. અને મનુભાઈએ મને ગવડાવ્યું, મને દિલથી સપોર્ટ મનુભાઈ ખૂબ કરેલો. અને એ પહેલું જ ગીત, પહેલું જ ચેનલ, આજ હવ કોઈ નો દહાકો આયો મારી મહા, આજ હવ કોઈ નો દહાકો આયો મારી મહા, હવ કોઈ નો દહાકો આયો મારી મહા, મારો પણ દહાકો લાય મારી. બોલીવુડમાં એન્ટ્રી કરાય મારી અંતરની વાત મારી જાણે મારી માં, તને બીજું હવે કોઈ ના કહેવું પડે ના. મારા અંતરની વાત મારી જાણે મારી માં, તને બીજું હવે કોઈ ના કહેવું પડે ના. એ માંધારીઓ, આ તો તારી મારી આબરૂનો સવાલ મારી મહા, તારી મારી આબરૂનો સવાલ મારી મહા, મારો પણ દહાકો લાય મારી મહા.
આહેડાઓ અહીંયા લોકો અહીંયા વસ્તી 18 વર્ષની વાત કરું છું કે આ ભૂમિ જે મળી છે ને ખૂબ ભાગ્યશાળી છો તમને, કેમ કે ચોટીલાવાળી માં ચામુંડા અહીંયા સાક્ષાત બેઠી છે એટલે ખૂબ ભાગ્યશાળી છો. જાતે આવતા માના દર્શન થાય છે ને કે આ ભાગ્ય નથી મળતા હો જો. એટલે મારે અહીંયા મા માટે ગાવું છે એટલે હે તારો ઘાટ રે ચોટીલો બતાય મોરી માં, તારો ઘાટ રે ચોટીલો બતાય મોરી માં, ઘાટ ચોટીલે રમે ચામુંડ માં, ઘાટ ચોટીલે રમે ચામુંડ માં. હે તારો ઘાટ રે ચોટીલો બતાય મોરી માં, તારો ઘાટ રે ચોટીલો બતાય મોરી માં, ઘાટ ચોટીલે રમે ચામુંડ માં, ઘાટ ચોટીલે રમે ચામુંડ માં. માં જય 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 મોગલ. તારા દ્વારે મારી વાંજિયા રે આવે, ઓ તારા દ્વારે મારી વાંજિયા રે આવે, હે વાંજિયા ના તું પરણા બતાય મોરી માં, વાંજિયા ના તું પરણા બતાય મોરી માં, ઘટ ચોટીલે રમે ચામુંડ માં. વાહ તું તારું ગા ને અમારા તમે હાઈબ્રા છે, તારા ગામનું ગા ઈ અને હાઈબ્રા કોઈ તારું ગા. વસ્તુ શું કે ઘણી જગ્યાએ એવું હોય કે ભાઈ આ તો જો દેવ પગલે ને એના ગા ગા કરે છે, પણ હારા કઈ પણ મને- છે કાયમ પબ્લિક મારવા દોડે. એટલે ગાવા માટે બોલાવ્યો છે કે પછી બીવડાવવા માટે બોલાવ્યો છે. પણ મેં જે વાત કરી કે સરગમ જાનું ના સુર જાનું ના જાતે કહેશે કલાકાર બન ગયા. વાત એવી છે કે હું જ્યારે આસેડા ગામમાંથી શું થયા આપણે કદી ડાયરાનો અનુભવ નહીં પાછો કે આવું હું થાય. કદી ડાયરા કર્યા ના હોય તો આવું થાય કે આવું બધું વાગતું હોય એમ. લઈ જતો જઈ એટલે મારા વાત સિરિયસ કરવી હતી પણ વાત જ એવી હતી કે સિરિયસ વાત કેવી રીતે કરું આ વાત ખરેખર ખતરનાક જો. સિરિયસ વાત સાંભળજો. એટલે ઘણા વર્ષો પહેલાની વાત છે, હું ગાયક કલાકાર નહોતો, મારું સપનું ક્રિકેટર બનવાનું હતું, ભારત ટીમમાં રમવાનું, પણ સમય સાથ ના આપ્યો કેમ કે 12 કિલોમીટર ચાલીને રમવા જતો હતો મારા ગામથી. મારા પાસે પૈસા નહોતા, બાવાનો દીકરો એટલે મારું તો લોટ મળે, મારા બાપા લોટ મંગાવી કે ચપટી માગીને એમાંથી ઘર ચાલતું હતું મારું. એટલે અમારા ગામમાં બધા રબારીઓ દેશો બધા ભાઈબંધો મારા 12 વાગે બધાએ ભેંસને ધોવા જાય એટલે રાત્રે બેસે અને 4 વાગે સીધા ખેતરે જાય. એટલે હું એમની પાસે જતો અને બેસતો. એટલે હું પહેલાં ક્રિકેટર બનવાનું સપનું મારે તૂટ્યું એટલે મને કે બીજું શું બનીશ? મેં કીધું ક્રિકેટર નહીં બનો કલાકાર બનીશ. તો એક ગીત તો આવડતું છે, તો આવડે હે ને મને એક જ ગીત આવડે, અમારા ઉત્તર ગુજરાતના એક સારા સિંગર જોગાજી ઠાકોર એમનું ગીત આવડે, એક ટેડેરું આવું ગીત હતું. મારા બાપાનું નામ તું લેજે રે રાય નોમનું ટેડેરું, બહુ ફેમસ ગીત, એક જ આવડે બીજું કોઈ આવડે નહીં. એ ભાઈબંધ હોય ત્યારે અમારા ગામમાં પાદર દેવ છે, હનુમાન દાદા, શંકર દાદા, ગોગા મહારાજ, દૈત મહારાજ, અને ભાઈબંધોએ બધોએ કીધેલું કે દેવા આજ નહીં તો કાલ તારું નામ થશે. બસ આ નામ કરવા માટે દોડવાનું ચાલુ કર્યું, તોડવાનું ચાલુ કર્યું, ઘણું સ્ટ્રગલ કર્યું, ઘણી મહેનત કરી. ક્યારે કુદરતે ક્યારે આભળ્યું મને ખબર નહીં, પણ મેં મારા જીવનમાં ખૂબ દુઃખ ભોગવ્યું છે. અક્કાભાઈ એટલું જ ભોગવ્યું છે, પણ આનાથી હું એક વાત તમને ચોક્કસ કહું, આ પહેલો કલાકાર છે કે જે પૈસા એને આવે ને ગીતના
1 લાખ આવે એટલે 70,000 ભાઈ પશુ પક્ષીમાં આપી દે. હો, આ પહેલો કલાકાર છે. 1 લાખ કે 70,000 પશુ પક્ષીમાં, કદાચ 10 લાખ આવે એટલે 8 લાખ પશુ પક્ષીમાં આવો પહેલો કલાકાર છે. એની પાસે 30% જ રાખે છે આ છોકરો. એ એટલા માટે રાખું છું કે મારી વખત પાયલીની નથી, 2 રૂપિયાની નથી. મારી જોડે ખૂબ મોટો ચમત્કાર થયો છે ભગવતીનો, શિવનો. અને મને એમ થયું કે આ બધું જે મળે છે ને મારું નથી, આ ભગવતી આલ્યું છે, મહાદેવે આલ્યું છે. એટલે આને સારા કામમાં જ વાપરો. એટલે જે મળે છે બીજા 10 ઘર સાચવું છે એ 30%માંથી ચાલે છે. પણ તમે અહીંયા માના દ્વારે બેઠા છો, મોગલના દ્વારે બેઠા છો, હરેક વ્યક્તિ જાતો બહાર જતો માના મોગલને યાદ કરે. કોઈ બોલાવે કે ના બોલાવે, મોગલ તું બોલાવજે રે. કોઈ ચલાવે કે ના ચલાવે, મોગલ તું ચલાવજે રે. અમારા હતા એ થઈ ગયા પારકા, આજે તારા સતના પારખા. કોઈ બોલાવે કે ના બોલાવે, મોગલ તું બોલાવજે રે. ઘણા બધા ગીતો મારા ગાયેલા છે, પણ સાંભળવું છે ને માટલા ઉપર માટલું, થોડુંક ઝલક આપું. એક ગને છેલ્લા હતા આજો કોણ થાય. અને બીજું કે મારું ગીત આજે રામ ઓડિયોમથી રિલીઝ થયું છે, ઊનો ઊનો રોટલો, રોટલામાં ઘી. મારા ભાઈબંધનો બર્થડે, આગળ નહીં બોલું, જોઈ લેજો. ખૂબ ખતરનાક ગીત છે બર્થડે માટે, અને અલગ પ્રકારનું ગીત છે. જોજો રોટલો, તમે મને રોટલા રોટલો ઊનો ઊનો રોટલો જોતા નહીં, બાળકોની બુદ્ધિ બ્રેન્ડ મારી જાય છે. બહુ ખરાબ ગીત છે, મને ખબર છે. પણ શું કરું, મનોરંજન માટે કરવું પડે. દુનિયા આ માગે છે. અને ગીત રાજસ્થાનમાં ને બહારના માટે, ગુજરાત માટે ઠીક, પણ ગુજરાતી રાજસ્થાન માટે. માટલા ઉપર માટલો ને માટલામાં પહોણે, માટલા ઉપર માટલો ને માટલામાં પહોણે, માટલા ઉપર માટલો ને માટલામાં પહોણે. ડગલો પ્રેમ હર ઇઝ ધ નાઈટ. ઢગલો પ્રેમ ઘર ઇઝ દોય નય બનરો ને. આ દેવપુરીના ગીતો છે, આપણું લખો જ નીકળી જાય. સાંભળીને તો ગીત આ ગુજરાતી ગીત છે ને. હવે અમારા ગીત સંભળાવો તને. અમારા ગીત ગુજરાતી, આ લોકગીત જાવ તો ગુજરાતી ગીત કહેવાય. એકાદી લાઈન સંભળાવો તમને. હે તમારા દલડાને, તમારા રુદિયાન, હે તમારા મનડાને વારો મારા રે હમ માનો ધીરે. ક્યો તો રાજાની રાણી હારનો લઈ આલુણીમાં, હિરલે મોર લાટકાવો હવે મારા હમ માનો
બાળું તારે કદી લાઈન દ્વારકાધીશની એ માર બાળા રે ભણના વેલી રે એ સીધ જાવશો માયાને હર મેલી ને એ માર એક સંદેશડો કેવો રે એ ગોકુળના ગિરધારી વેલા આવ્યો ને જય દ્વારકાધીશ દ્વારકાધીશ એકલુજી આવ્યા હરીને મળવા અને નંદના છૂટા જવા આ ગોપીઓ સમટોડે વળી આ ગોપીઓ સમટોડે વળી એ રાત જોડી રવિ કેર હાયલા રે એ માર બાળા રે ભણના બેલી રે એ સીધ જાવશો માયાને હર મેલી રે એ મારી એક સંદેશડો કેવો રે થઈ ગયું છું બે પાત્ર જોશ કહી દઉં કારણ કે મુદ્દો મારો હાસ્ય છું એટલા માટે ગાતો હતો અહીંયા 5 રૂપિયા આવે તો કામ મુદ્દો આખો તું સમજી જો આખી વાત તરત આ બેઠા ભેગા કારણ કે અમારા લોહીમાં છે સમજી જવું હોય ક્યારે બંધ કરી દેવું સમજી જવું જોઈએ ને કે પબ્લિક મારવા દોડે એ મને ખબર છે બંધ થઈ જાય કોઈ વખત નહીં મારા આમ છે મારે ખાલી હવે બોલવાનું છે રોકડા પૈસા મંડવાય આપવા જેટલા આપવા એટલે લખાવો આ તમારી માતાજી છે માન લો અને તમે લાખ રૂપિયા લખાવશો તો એનું વળતર વધશે એ મને ખબર તમને તમારી પ્રજાને મળશે એટલે તમે ખાસ અહીંયા 5-25 આપતા હોય તો આપજો મને ખબર છે આ માતાજી કેવી છે બધા એને બધી ખબર છે કોના પાસે કેટલા પૈસા છે મારી પાસે શું એ ખબર છે આમાં શું છે હું આવું એક જગ્યાએ કહેતો હતો કે સાહેબ આ ધર્મનું કામ છે અહીંયા તમે લાખ લખાવશો તો 2 લાખ રૂપિયા મારો ભગવાન હવારે આપશે 5 લખાવશો 10 લાખ રૂપિયા આપશે અહીંયા લખાવજો એક ભાઈ મન કે તમારે ડબલ ન કરવા કુબા મેં તો ના હો પણ આપે માને આપવું પડે એટલે તારનું મેં બંધ કર્યું હું બહુ કહેતો લખાવો લખાવો મને હામું કીધું આ દીકરાએ એ મુદ્દો છે વધુ મેં જોક્સ મારા બાપુના કીધા કારણ કે મારા બાપુ અદભુત હતા ખતરનાક 700 વીઘા જમીન તળિયા ઝાટક કરી નાખી મારા બાપુએ નખો જ કાઢી નાખ્યું જમીનનું એનું એક કામ હતું વેચી નાખવું એ રહેવા દો થોડાક પછી બાપુની વાત હાલે હા 700 વીઘા જમીન તળિયા ઝાટક કરી મારા બાપુએ એ આયા દુનિયામાં ને વેચી નાખવા આવ્યા બધું વેચી જ નાખતા એ તો મરી ગયા ને કે મને વેચી નાખે હારું તું મરી ગયા હું બચી ગયો હું એટલું બધું વેચી નાખતા હમણાં મારા છોકરો કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને મેં તો કેમ એ કે મારે ક્રિકેટ રમવું છે બીજું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા છે આપણે બાપુ બેટા ખેદાન મેદાન કરીને જાય મારા દીકરા આપણે માન મકાન કરે બેટા રહેવા દો કોઈ મેદાન કરવા હમણાં એક ભાઈ મને કે કુપા મારી ઘરમાં પગલાં પાડો ને બીજું કાં કે અમારા ઘરમાં બરકત આવે બીજું મારા પગલાં 40 વર્ષથી મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બરકત ન આવે નો તમારા બાપ બરકત આવે કોઈ દી કોઈના પગલે બરકત ન આવવાની ગેરંટી હું તમને આપું છું તમે યાદ રાખજો કોઈ દી કોઈ દુનિયામાં એવા પગલા છે જ નહીં કે તમારા ઘરમાં બરકત આવે તમારા ઘરમાં 4 પગલા હારા છે એક તમારી દીકરીના એક તમારી માના એક તમારી બહેનના ચોથી તમારી પત્ની આ 4 જ પગલા એવા છે જે તમારા ઘરમાં બરકત લાવે કે બાકી દુનિયામાં કોઈ એવું પગલું છે જ નહીં આ 4 પગલા તમે ઓળખી જાવ કોઈની જરૂર છે જ નહીં આ 4 જ પગલા એમ બાકી ખોટી વાત છે મારા પગલે બરકત ન આવે ટાઈલ શું ન રહે ઘરમાં શું વાત કરો ભાઈ ખોટી વાત છે મને એક ભાઈ કે કુબા મેં ગાડી લીધી પગલા પાડો તે હું ગાડીમાં બેઠો મને કે કુબા ગાડી કેવી છે મેં તો બહુ સારી ગાડી છે ક્યાંથી લાવ્યો મને કે ઓલી 40 વીઘા જમીન વેચી ને એમાં ત્યાં લાવ્યો 10 લાખની ગાડી કેવી ગાડી છે તું ગાડી તારી બહુ સારી છે પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ પૂછી નાખ એ કે કા મેં ત્યાં સર્વે નંબર લઈ પૈકી 2 પૈકી 3 તે કયો ઉડાડ્યો
જમીન વેકીને ગાડીનો તમારે શું લખવાનું? સર્વે નંબર 27 28 આપણે જે ઉડાડ્યો હોય. કારણ કે કુળદેવની કૃપા હોય તો જમીન વેકાય ને, જમીન વેકાય તો કુળદેવની કૃપા હોય ને. જય સીતારામ. અમુક જોક્સ મારા એવા છે કે તમારી બેન દીકરીઓને તમને કાયમ આવશે. મારા અમુક જોક્સ એવા છે તમને બહુ મોટો મેસેજ આપશે. હું જે હવે કહેવા જોઈએ હકીકત છે, પણ થોડી હાસ્યની વાત છે, પણ છે હકીકત. મારા નવા નવા લગ્ન થયા. મારો હગો હારો આવ્યો ભાઈ. મારે તોય મારે હારીને વાત કરવી પડશે. હું જે થવું થાય પણ કરી દઉં. એમાં અહીંયા બેઠો જો બગસરાને મીઠું પહેરીને મારે હાચી પહેરી મારે હાચી પૈસા છે હાચીની વાત કરું તો મારા નવા નવા લગ્ન ત્યાં 25-30 વર્ષ પહેલાની વાત કરું છું. અને મારો 1200 રૂપિયા પગાર હતો. મારી નોકરી તૂટી જઈ. હું રોડમાંથી આવી ગયો. આ સત્ય હકીકત છે. એમાં મારા હારાનો ફોન આવ્યો મને કે બનવી સાહેબ જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. અમે સસરાને જીજી કહી. જીજી બહુ બીમાર છે. જો તમારે દીકરીને મોઢું દેખાડવું છેલ્લી વાર બાપનું તાત્કાલિક આવી જાઓ. મારે પાસે પૈસા હતા નહીં. મેં 800 રૂપિયા ઓછા લીધા. મેં તો દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. હું જો જામનગર મેં દીકરીને લઈને તો જીજી હોદેલા ત્યાંથી હલે ચલે. મેં દીકરી કે જીજી ક્યું ખોલી મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો. કદાચ તમે આવો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા ઉછળ લીધા. એમની દીકરી લઈને જો જીજી હોતે લાવો બે પાંચ હલે ચલે જાણે મરી જેલી ઘો પડી. એમની દીકરી કે જીજી આખું ખોલી મારા 800 રૂપિયાનું પૂછવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો કે જીજીના મોઢેમાં તુલસીના પાન નાખી દીધા છે. જીવ દસમાદાર વહી ગયો છે. તમે આવો તો કદાચ જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જો હોય તાત્કાલિક આવી જાઓ. મેં ત્રીજી વાર 800 રૂપિયા ઉછીના લીધા. હું જ્યો જીજી હોતલા બે બાદ હલે ચલે જાણે કોઈ સ્ટીરિયો પડ્યો એમાં. એમની દીકરી કે જીજી આખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર એક દીકરીની તેની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર દીકરી, જે મરી ગયા પછી બાપને જીવતો કરી દે. હા, કારણ કે 5-6 ગૌ માથે દીકરી હોય ખબર પડે કે મારો બાપ બીમાર છે ને બધાય કામ મૂકીને આવે. એવું પાત્ર હોય તો માત્ર દીકરી બાપની આંખમાંથી 2 આહુણા પાણી જરી છાતી થડકો લઈ જાય. એવું પાત્ર હોય તો માત્ર દીકરી 2 થાપા મારી 20 વર્ષે લગ્ન કરીને ઘરની બહાર નીકળે અને ઘરમાં સોનું થઈ જાય. એવું પાત્ર હોય તો માત્ર દીકરી. હાચવા જેવું પાત્ર હોય દુનિયામાં તો માત્ર દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે. હું પ્રોગ્રામમાં જાઉં મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી આંકજો, વહેલા હાર આવી જાયજો, વહેલા હાર જમી લેજો. આને કહેવાય દીકરી જે બાપની ચિંતા કરે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો? ભલે પપ્પા તમે આખા ખટરામ કરી જાઓ પણ ખટારો લેતા આવજો. આને કહેવાય દીકરો. બાપ પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય. ફરમાઈશ માટે ફરમાઈશ કરે એને દીકરો કહેવાય. દીકરી કોઈ બાપ અરે જીદ ન કરે, મને આ વસ્તુ જોઈશે, જે એનો બાપ આપે એ લેવા તૈયાર હોય છે. એટલે સાચા જેવું પાત્ર હોય તો માત્ર દીકરીથી દુનિયામાં કોઈ પાત્ર છે જ નહીં. મારો અનુભવ છે. શું વાત કરો છો? અને મને તો એ ખબર નથી પડતી કે દુનિયામાં હું શું લેવા આવ્યો છું. હું ચિંતામાં આવી ગયો. જો ડાયરો કર્યો, ઘરે જો પૈસા આપ્યા. ડાયરામાં આવ્યો, પૈસા આવ્યા, ઘરે ગયો, પૈસા આપ્યા. વળી પાછો ડાયરામાં પૈસા આવ્યા, ઘરે આપ્યા. હું તો ઘરે ખાતો નથી. તો હું ઘરે પૈસા શું લેવા પણ ખબર ન પડતી. હું કોઈ મજૂર છું, દાડીઓ છું દુનિયાનો? ખબર ન પડતી. સારા છોકરા દુનિયામાં આવ્યા છે. તું કોને પૈસા આપી જાય? છોકરા હું જો ઘરે આપીશ ને. શું લેવા આવ્યો તું? ખબર છે તને? કોણ ખબર નથી. આ દુનિયામાં આપણે આપણા માટે નથી આવતા, બીજા માટે આવી છીએ. આપણી દીકરી, આપણી બેન, આપણી માં, આપણો બાપ, આપણો ભાઈ, આપણી માટે એક પણ શોખ આપણે પૂરા કરી શકતા નથી. આપણા શોખ પૂરા કરીએ કે મારે દારૂ પીવું એમ કઈ મારે નહીં કોક આપણને તમારો શોખ છે પણ પૂરો ન કરી શકો. તમારા કોક ટાંગા ભાંગી નાખે. તમે બીજાના શોખ પૂરા કરવા માટે આવ્યા છો, આપણા નહીં. આપણી પાસે એક પુસ્તક હતું, એનું નામ હતું ડીંગી પુરાણ. એનો નાશ કરવામાં આવ્યો. એ પુસ્તકની એવી ખાસિયત હતી કે જે કોઈ ડીંગી પુરાણ નામનું પુસ્તક વાંચતું હોય ને પત્ની મરી જતી. પુસ્તક વાંચે ધારસાની પત્ની ઉલી જતી. એ પુસ્તકનો નાશ કર્યો. કદાચ એ પુસ્તક અત્યારે હોત તો કોઈ પુરુષ દુઃખી ન હોત. બધા જલસા કરતા હોય. પત્ની કે પિયર જાવું છે, પતિ કે નથી જાવું, કે જાવું જ છે. વાંચું તારું બાપ ડીંગી પુરાણ કે ના દબાઈ જા. પત્ની કે હાડી લેવી છે, પતિ કે નથી લેવી, કે ના લેવી જ છે. વાંચું ડીંગી પુરાણ કે ના બેસ સાલી ન વયું જ્યું દુનિયામાંથી. દુઃખની વાત છે પણ જીવનમાં કરવી પડશે બેટા. બહુ સારો છોકરો છે, એવો રૂપાળો લાગે ન નથી મજા આવી આમ જોવાની.
હા બેટા, આખું નામ શું તારું? બાપુનું નામ? બારોટ જૈન કિશોરભાઈ જોરદાર તારના ગ્રાહથી વધાવો. તારું નામ બેટા બોલ. દર્શનભાઈ સરવૈયા તારના ગ્રાહથી વધાવો. બોલો બેન જવારા ભાઈ. હે કુલદીપભાઈ? હા તો મસ્ત નામ છે. કુલદીપભાઈ તારના ગ્રાહથી વધાવો. અને મંજીગરના માણેગર શેખ વહી જા ઘરે છે. મંજીરા વહી ગયા. મંજીરા વહી ગયા. દુઃખ હા કોના થઈ ગયા મંજીરા. 700 વીઘા જમીનની વાત કરતો હતો. મારા બાપે બધું વેચી નાખ્યું. હમણાં હું જતો હતો પ્રોગ્રામમાં અને મારા આડી બિલાડી ઉતરી. મેં કીધું હે બિલાડી, હું મહેનત કરવા જાઉં છું, સારા કામે જઉં છું, તું મારા આડી ઉતરી. મારા દાદા અને મારા બાપુ જ્યારે 700 વીઘા જમીન વેચવા જતા હતા ત્યારે હરામખોરની તું ક્યાં હતી? તારે આડું ન ઉતરે મારા બાપુ આડું? તારે તો પનિહારી પાણી ભરીને આવતી મારા બાપુ. અમે ગાયોના ધણ સકન આપતા હતા. જાઓ ગટવી ઠપકારી દો તમારી હગી તળિયા ઝાટક. મારા બાપુ 700 વીઘા કે વેચી નાખી બાપુ, એ વેચી નાખી. 700 વીઘા જમીન વેચી રે નાખી. 1 વીઘો દીકરા માટે નો રાખી. બાપુ એ બધી જમીન વેચી રે નાખી. ગયા જન્મમાં અમે મારા હે 77, હાથમાંથી છટકી જા 5-6 ખેતર. જિંદગી અમારી ઝેર કરી રે નાખી. બાપુ એ બધી જમીન વેચી રાખી. કે નથી કરવી કોઈની આગી પાસી રે. આ દુનિયા ઘણી છે રાશી રે. બાપુએ 700 વીઘા વેચી નાખી રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે. રોજ ઠેલા ટીંગાડતા ખીતે રે. થોડા બહોત રોજ પીતે રે. જુગારમાં કોઈ દી નો જીતે રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે. પાછા હાલા ને કોઈ દી સીધા લીટે રે. બેઠા ને કોઈ દી ઓલી પ્લેન ની સીટે રે. આ જોઈને મને ઘણું વીતે રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે. પીવેતર બાપુ હમણાં 40-45 વર્ષની વાત છે. મારું ઉંમર નાની થાય 5-6-7 વર્ષનું. મારા બાપુને વિસી કર્યો. તે મારા બાપુ ગાયરું બોલવા માંડ્યા. મેં જીજી અહીંયા દરબારનું કામ છે, અહીંયા આપણે ગાયરું બોલી તો આપણું ખરાબ લાગે. અરે કે મારાથી રહેવાતું નથી, મને પીડા થાય છે કે. મેં જીજી હું શું કરું? મને કે બેટા થોડુંક લઈ આય મારા હાટું. ઈ ટાણે હું 3 થેલી દેશી લઈ ગયો. મેં બાપુજી પીવા ને પીડા ઓછી થાય. 3 થેલી પીધી ને તે વિસી ઉતરી ગયો, દારૂ ચડી ગયો. તે ગાયરું તો તોય બોલાઈ જાય નશામાં. બોલો બે બાજુ ગાયરું, બે પીડા ભેગી થઈ. દુઃખની વાત છે. એવું કીધું આમાં ધંબા અમારા સોસાયટીમાં કૂતરા છે જાજા બધા. તમારા ધંબાના દીકરાને કૂતરું કાઢ્યું. ધંબાનો મગજ વહી ગયો. લાકડી લઈને આવ્યા હડકાય કૂતરાને મારવા. 1 લાકડી મારી હડકાય કૂતરાને મારી નાખ્યું. બીજા 5-6 હાદા હોતા હતા. ધંબાએ 5-5 ને મારી નાખ્યા. મેં ધંબા હડકાને તમે ભલે મારી નાખ્યું, હાદાને કેમ મારી નાખ્યા? મને કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે. બોલો પેનિંગમાં કૂતરાને મારી નાખ્યા. હાદા કૂતરા કહું હું અહીંથી કોઈ દી કોઈને સલાહ નથી આપતો. કોઈ દિવસ નથી આપી. એકવાર મેં સલાહ આપી હતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. તા હવારમાં મને ફોન આવ્યો, ક્યાં તારા બાપનો પીજી કે. મેં તું પેલા ફૂલ થઈ જાઓ, તમારી માના આમ છે, પડી જાઓ ફૂલ થઈને. અમારે શું લેવા દેવા ભાઈ? હવે તો કીધું નથી સારી વસ્તુ, મને ખબર છે. હમણાં 4 દારૂડિયા ફૂલ થઈ જાય. 1 દારૂડિયાએ કીધું ચાલો આપણે પાર્ટી કરી. 3 દારૂડિયા કે આપણી પાસે પૈસા નથી, પાર્ટી શી નહીં કરશું. 1 દારૂડિયાએ કીધું કે મારા ઘરે એક બોકડો બાંધ્યો છે, કોક લઈ આવો. હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે. તાણે ફૂલ થઈ ગયા હતા. એ ગયા બોકડો લઈ આવ્યા, એની પાર્ટી કરી નાખી, ખાઈને હોઈ ગયા. હવાર પડ્યું દારૂડિયો એના ઘરે ગયો તો બોકડો બાંધેલો. એની વહુને કે બોકડો ક્યાંથી આવ્યો? એની વહુ કે બોકડો મુઓ તારો બાપ રાતનો કોઈ કૂતરો લઈ ગયો. જોડતો કૂતરો કઈ છે? એટલો બધો નશો નહીં કરવાનો. આપણે શું કહીએ આપણને ખબર ન પડે શું વાત કરો. મજા બોલવા. હવે આવું ક્યાં આવો ક્યાં લેવા જાવ? કોઈ આવડે જ નહીં મારી પૈસા. હા કૂતરા ખાઈ જાય વિચાર તો કરો, માપે રાખો. શું કૂતરા કૂતરા કરે? હા કહી દઉં. હમણાં મને એક ફોન આવ્યો. મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. તો મેં તું હવે 2 લાખ રૂપિયા આપજો.
મને કે અગુબા તમને કૂતરામાં નથી ખબર પડતી? મેં કીધું કાં? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું હા 2 લાખ રૂપિયા કે? મેં તો કંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપશું. આટલું અગુબા કૂતરાનું માન રાખો કે. કંઈ વાંધો નહીં, હું તો જો 51,000 રૂપિયા નક્કી કર્યા. જો શિવરાજપુર સ્ટેજ માથે બેઠો હું તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. તે એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આને ઓળખે છે? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવે 20 સાલ હોય કે આપણે 50,000 લઈ જોઈ. પછી મને 50 રૂપિયા આપ્યા તે કૂતરાના. પછી હું ખાંડ ઘઉં તેલ ચોખા ઉલાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારે હું બાયજો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો. બીજું કૂતરાનું ખાઈ ગયું એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને સાહેબ. તમારો સ્વભાવ બદલી જાય. રાતે 2:30 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો. ભૂખ બહુ લાગી હતી, હોટલ હતી નહીં, પણ એક આશ્રમ આવ્યો વચમાં. મેં તો અહીંયા ગાડી ઊભી રાખો. બાપુ બહાર નીકળ્યા આશ્રમના. અગુબા તમે અહીંયા ક્યાંથી? મેં તો બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તૈયાર જ છે. રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેઠો, મને રોટલો શાક આપ્યું ગરમ ગરમ. મારે શું ટેવ? રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું, આમ કરું. તે બાપુ મને કહે તમે શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરાને નાખો નહીં કે તમે વહેલા તમને આપ્યા કે. પછી મેં નક્કી કર્યું, મેં આપણે કૂતરાના પ્રોગ્રામ હવે કરવા નથી કે આવા 4-5 હું પ્રોગ્રામ કરું સારું, મને તો હડકવા હાલે. આવા 2-3 કલાકારનું હું બેઠકા બોલો આવ શું વાત તો ના 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 આપણે કૂતરાનો પ્રોગ્રામ ન કરવો. હમણાં દેગામથી ફોન આવ્યા મને કે અગુબા એક ઉદઘાટન કરવાનું શમશાનનું, ધારાસભ્ય નથી આવ્યા. તે શમશાનનું ઉદઘાટન કરવા હું ગયો દેગામ. દીપીને કાપી શમશાનની ખાટ દઈને ઉદઘાટન કરીને હું ઘરે આવ્યો. મહિના પછી મેં ફોન કર્યો, મેં તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે અગુબા તમારા હાથ બહુ સારા છે કે. મેં તું કાં લાઈન લાગી છે કે એકને મારો તો મારા દીકરો ત્રીજો મળી જાય છે, ત્રીજાને મારો તો 5મો મળી જાય છે. મેં તો મેં ગઢવી છે, અમારા હાથમાં બરકત હોય. હારા ઉદઘાટન કરો, મંદિર ના કરાવો, હારા કંપની ના કરાવો, સમસન ના હોય તમારા બાપ ગામ સાફ થઈ જાય છે. શું વાત કરો છો? દુઃખની વાત છે. જય માતાજી, જવાબ મોગલમાં પેલા